નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો જ નજીક રહ્યા છે, તો દરેક વિદ્યાર્થી એવી મૂંઝવણ અનુભવતા હશે કે વધારે માર્ક્સ ઓછી મહેનત કેવી રીતે લાવી શકાય, અથવા તો વધારે માર્ક્સ તો આવે છે પણ 100માંથી 100 માર્ક્સ લાવવા હોય તો એ કેવી રીતે લાવી શકાય અને એના માટે શું કરવું જોઈએ. તો એના માટે એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવી એક સંયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. એમાં પ્રકરણવાર ગુણભાર અને એની પેપર સ્ટાઇલ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. સૌપ્રથમ આંકડાશાસ્ત્ર વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. ભાગ 1માં 5 પ્રકરણોનો સમાવેશ થાય છે. પ્રકરણ 1 સૂચકાંક, જેનો ગુણભાર 12 છે. એમાં સેક્શન એમાં એક પ્રશ્ન પૂછાશે, બીમાં એક પ્રશ્ન પૂછાશે, સીમાં એક પ્રશ્ન, ડીમાં એક પ્રશ્ન અને એફમાં એક પ્રશ્ન. એનો અર્થ એવો થયો કે ઈ સેક્શનમાં આમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. ત્યારબાદ પ્રકરણ 2 નિદર્શન પદ્ધતિઓ, એનો ગુણભાર 10 માર્ક્સ છે. તેમાં વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં 2 પ્રશ્ન અને વિભાગ ડીમાં 3 માર્ક્સના 2 પ્રશ્નો મૂકવામાં આવશે. ત્યારબાદ પ્રકરણ 3 સુરેખ સહસંબંધ, જેનો ગુણભાર 12 છે. વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં એક પ્રશ્ન, વિભાગ ડીમાં એક પ્રશ્ન અને વિભાગ એફમાં એક પ્રશ્ન. એનો અર્થ એવો થયો કે આ પ્રકરણમાંથી પણ ઈ સેક્શનમાં કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે, બાકી બધા સેક્શનમાં એનો પ્રશ્ન આવશે. પ્રકરણ 4 સુરેખ નિયત સંબંધ, તેનો ગુણભાર પણ 12 છે. સેક્શન એમાં એક પ્રશ્ન, સેક્શન બીમાં એક પ્રશ્ન, સીમાં એક પ્રશ્ન, ડીમાં એક પ્રશ્ન અને એફમાં એક પ્રશ્ન. સહસંબંધની જેમ નિયત સંબંધમાં પણ સેક્શન ઈમાં કોઈ પ્રશ્ન આવશે નહીં. ત્યારબાદ સૌથી અગત્યનું અને વિદ્યાર્થીઓને અઘરું લાગતું પ્રકરણ સંભાવના. 12 માર્ક્સનું એનું વેટેજ છે અને તેમાં સેક્શન ઈ અને એફમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી. સેક્શન એમાં એક પ્રશ્ન પૂછાશે, બીમાં એક પ્રશ્ન, સીમાં 2 પ્રશ્નો પૂછાશે. અહીંયા જે 4 પ્રકરણ થયા એ 4 પ્રકરણમાં સીમાં ફક્ત એક જ ક્વેશ્ચન હતો, જ્યારે સંભાવનામાં સીમાં 2 ક્વેશ્ચન પૂછાશે અને ડી સેક્શનમાં પણ 2 પ્રશ્ન પૂછાશે. અર્થ એવો થયો કે ભાગ 1ના 2 પ્રકરણ એવા છે, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 5, કે જેની અંદર સેક્શન ડીમાં 2 પ્રશ્નો પૂછવામાં આવશે. હવે વાત કરીએ ભાગ 2ની. ભાગ 2નું પ્રથમ પ્રકરણ છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણો. એનું વેટેજ છે 8 માર્ક્સ. એમાં સેક્શન એમાં એક પ્રશ્ન પૂછાશે, બીમાં એક પ્રશ્ન અને બાકી જે 3 પ્રશ્નો રહ્યા એ 3 પ્રશ્નો સી સેક્શનમાં પૂછાશે. એનો અર્થ એવો થયો કે સેક્શન ડી, ઈ અને એફ આ 3 સેક્શનમાં આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. એટલે વિદ્યાર્થીઓએ ખાસ આ ધ્યાન રાખવું કે આ ચેપ્ટર ટૂંકા દાખલા માટે અને થિયરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણે ગણી શકીએ. ત્યારબાદ પ્રામાણ્ય વિતરણ, એનો ગુણભાર પણ 8 છે. એમાં સેક્શન એમાં એક પ્રશ્ન, બીમાં એક પ્રશ્ન, સીમાં એક પ્રશ્ન અને ઈમાં એક પ્રશ્ન. અહીંયા એફમાં અને ડીમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. પ્રકરણ 3 સામાયિક શ્રેણી. સામાયિક શ્રેણીનો ગુણભાર છે 8. સેક્શન એમાં એક પ્રશ્ન, બીમાં એક પ્રશ્ન, સીમાં એક પ્રશ્ન અને ઈમાં એક પ્રશ્ન. એનો અર્થ ડી અને એફમાં કોઈ પ્રશ્ન સામાયિક શ્રેણીનો હશે નહીં. પ્રકરણ 4 ગુણોત્તર શ્રેણી, એનું વેટેજ પણ 8 માર્ક્સ છે. સેક્શન એમાં એક પ્રશ્ન, બીમાં એક પ્રશ્ન, સીમાં એક પ્રશ્ન અને ઈમાં એક પ્રશ્ન. આમાં પણ ડી અને એફમાં કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. અને છેલ્લું પ્રકરણ અંતર્વેશન અને બહિર્વેશન, એનો ગુણભાર ભાગ 2માં સૌથી વધારે 10 માર્ક્સ છે. તમે જોઈ શકો છો કે બધા પ્રકરણ 8-8 માર્ક્સના છે અને એક જ ચેપ્ટર એવું છે કે જેના 10 માર્ક્સ છે. એ આવી રીતે વિભાજિત થયેલું છે. સેક્શન એમાં એક પ્રશ્ન, બીમાં એક પ્રશ્ન,
ડીમાં એક પ્રશ્ન અને એફમાં એક પ્રશ્ન, એટલે સી અને ઈમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી. હવે વિદ્યાર્થી મિત્રોએ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જો સરળતાથી સારા માર્ક્સ લાવવા હોય તો કેવી રીતે લાવી શકાય. વિદ્યાર્થીઓએ મજૂરી કરવાની કોઈ જરૂર નથી, મહેનત કરવાની જરૂર છે. તો એ કેવી રીતે કરી શકાય? તો આ 10 પ્રકરણ પૈકી 5 પ્રકરણ એવા છે કે જો વિદ્યાર્થીને ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર, સંખ્યાઓના વર્ગ અને વર્ગમૂળ આટલી વસ્તુ જો આવડે અને ફક્ત સૂત્ર તૈયાર કરે તો 54 માર્ક્સ એ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ એ ચેપ્ટર જાણી લેવા જરૂરી બને. પહેલી વાત, સૂચકાંક નામનું જે પ્રકરણ છે એના કુલ 12 ગુણ છે. સુરેખ સહસંબંધ એના 12 ગુણ, સુરેખ નિયત સંબંધ એના 12 ગુણ, 12, 12 અને 12 36 માર્ક્સ, સામાયિક શ્રેણી એના 8 ગુણ અને અંતર્વેશન બહિર્વેશન એના 10 ગુણ. એમ જો આ 5 પ્રકરણ પર વધારે ફોકસ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તમે સહેલાઈથી 54 માર્ક્સ કવર કરી શકો એમ છો. બીજી વસ્તુ, નિદર્શન પદ્ધતિઓ જે પ્રકરણ છે એ પ્રકરણમાં 3 માર્ક્સના 2 દાખલા પૂછાતા હોય છે અને જનરલી એમાં એક સરળ યાદચ્છિક અને એક ત્વરિત યાદચ્છિક એમ 2 પ્રકારના દાખલા પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરે ત્યારે બંનેના સૂત્રો યોગ્ય રીતે જોઈ લેવા જોઈએ. ત્યારબાદ સહસંબંધ અને નિયત સંબંધ બંનેનું વેઇટેજ 12 માર્ક્સ જ છે, પણ જો એના સૂત્રોમાં તકેદારી રાખવામાં ન આવે તો માર્ક્સ જઈ શકે એમ છે. માટે વિદ્યાર્થીઓએ સૂત્રો આના ખાસ જોવા. બાકી ચેપ્ટરમાં મેં સમજાવ્યું એમ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગ અને વર્ગમૂળ આટલી વસ્તુ જો વિદ્યાર્થીઓને ક્લિયર હોય તો એ સરળતાથી 24 માર્ક્સ અહીંયા આના કવર કરી શકે એમ હોય છે. ત્યારબાદ સંભાવના અને યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણો, આ 2 પ્રશ્નમાં વિદ્યાર્થીમાં સામાન્ય રીતે મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. અને એ મુશ્કેલીઓમાં શું હોય છે કે ભાઈ સંભાવનાના જે સેક્શન સીના 2 પ્રશ્નો છે એમાં અને અહીંયા જે 3 પ્રશ્નો છે એમાં દરેકમાં સંભાવના શોધો એવો શબ્દ આવે તો વિદ્યાર્થીને મુશ્કેલી એ સર્જાય કે સંભાવનાનો દાખલો કયો, સંભાવના વિતરણનો દાખલો કયો. તો વિદ્યાર્થીઓએ ખાસ યાદ એ રાખવાનું છે, સામાન્ય રીતે પ્રશ્ન નંબર 27, 28 અને 29 એ 3 પ્રશ્નો પાર્ટ 2ના પહેલા ચેપ્ટર એટલે કે અસતત સંભાવના વિતરણમાંથી હોય છે અને પ્રશ્ન નંબર 25 અને 26 એ સંભાવનાના ચેપ્ટરમાંથી હોય છે. તો વિદ્યાર્થીને જેને દ્વિધા થતી હોય કે સંભાવનાનો દાખલો કયો, સંભાવનાના વિતરણનો દાખલો કયો, તો વિદ્યાર્થીઓએ આ ક્રમ યાદ રાખી લેવા હિતાવહ છે. એ વસ્તુ યાદ રાખવી. ત્યારબાદ વિદ્યાર્થીઓને અંતર્વેશન અને બહિર્વેશનની વાત કરીએ તો અંતર્વેશન અને બહિર્વેશનની 3 પદ્ધતિઓ છે. લાગ્રાંજની રીત, ન્યૂટનની રીત અને દ્વિપદી વિસ્તરણની રીત. બોર્ડમાં સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે 47 નંબરનો પ્રશ્ન હંમેશા અંતર્વેશન બહિર્વેશનનો હોય અને એમાં મોટા ભાગે આંતરિક વિકલ્પ તમને મળતા હોય છે. એ આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ આવે એટલે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા વિદ્યાર્થીઓ ફરી એકવાર નોંધવા જેવી બાબત એ છે કે 5 પ્રકરણ પર વધારે ફોકસ કરવામાં આવે તો સરળતાથી 54 માર્ક્સ એને મળે એમ છે. પ્રકરણ નામ ફરી એકવાર યાદ રાખી લો: સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ, સામાયિક શ્રેણી અને અંતર્વેશન બહિર્વેશન. એમાં વિચારણાની બહુ જરૂર નથી, બુદ્ધિ દોડાવવાની બહુ જરૂર નથી, ફક્ત સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સ્ક્વેર અને વર્ગમૂળ. હવે આપણે પ્રકરણના ગુણભાર સમજ્યા પછી પ્રશ્નપત્રનું પરિરૂપ સમજીશું. પરિરૂપમાં સેક્શન એ એમાં પ્રશ્ન નંબર 1 થી 10 જેની અંદર બહુ વિકલ્પ પ્રશ્ન એટલે કે વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. જેના 4 ઓપ્શન આપ્યા છે જેમાંથી એક સાચો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા દરેક પ્રકરણમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે કે આપણા 5 પ્રકરણ ભાગ 1ના, 5 પ્રકરણ ભાગ 2ના, 10 પ્રકરણ દરેકમાંથી એક પ્રશ્ન અહીંયા મૂકવામાં આવશે અને સિક્વન્સમાં જ હોય છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th, 7th, 8th, 9th અને 10th. એ રીતે 10 પ્રશ્નો હશે.
વિભાગ બી છે પ્રશ્ન નંબર 11 થી 20, એ પણ 10 ગુણનો રહેશે અને એમાં પણ એમસીક્યુની જેમ જ દરેક પ્રકરણમાંથી એક એક પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન સી, જે વિદ્યાર્થીઓને સૌથી વધારે હેરાન કરતું હોય છે, માર્ક્સ જ્યાં કપાતા હોય છે, એ સેક્શન. આ સેક્શનમાં પ્રશ્ન નંબર 21 થી 32 એટલે કે 12 પ્રશ્નો પૂછાશે અને દરેક પ્રશ્ન 2 માર્ક્સનો હશે. એટલે 12 ગુણ્યા 2 24 માર્ક્સનો આ સેક્શન થાય. અને આ ક્વેશ્ચનની અંદર, વિભાગની અંદર અહીંયા થિયરી પણ પૂછાઈ શકે છે અને દાખલાઓ પણ પૂછાઈ શકે છે. માટે વિદ્યાર્થીઓએ થિયરી ખાસ ધ્યાન રાખવી. વિભાગ ડી, અહીંયા 3 માર્ક્સના 8 પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્ન નંબર 33 થી 40 એટલે 8 ગુણ્યા 3 બરાબર 24, એને વિભાગ ડી કહીશું આપણે. ત્યારબાદ વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 41 થી 43 દરેક પ્રશ્ન 4 માર્ક્સનો રહેશે. એવા 3 પ્રશ્ન પૂછવામાં આવશે એટલે 4 તરી 12 માર્ક્સ સેક્શન ઈના રહેશે. સેક્શન એફ પ્રશ્ન નંબર 44 થી 47 દરેક પ્રશ્ન 5 માર્ક્સનો રહેશે એટલે 5 ગુણ્યા 4 બરાબર 20 માર્ક્સ. હવે વિદ્યાર્થીઓએ તૈયારી કેવી રીતે કરવી? તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ સેક્શન એફના પ્રકરણ સમજી લેવા જરૂરી છે. સેક્શન એફમાં ફક્ત 4 જ પ્રકરણ પૂછાય છે. નંબર 1 સૂચકાંક, નંબર 2 સુરેખ સહસંબંધ, નંબર 3 સુરેખ નિયત સંબંધ, નંબર 4 અંતર્વેશન બહિર્વેશન. એટલે કે પાર્ટ 1 નું ફર્સ્ટ, થર્ડ અને ફોર્થ અને પાર્ટ 2 નું ફિફ્થ. આટલા ચેપ્ટર જો વિદ્યાર્થી ધ્યાનથી તૈયાર કરે તો વિદ્યાર્થી 20માંથી 20 માર્ક્સ સરળતાથી મેળવી શકે છે. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, સૂત્રો લખવાના છે, એકમ લખતી વખતે કોઈ ભૂલ નથી કરવાની, એ વસ્તુ વિદ્યાર્થીએ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ સેક્શન ઈની આપણે વાત કરી રહ્યા છે. સેક્શન ઈમાં પ્રશ્ન નંબર 41 થી 43માં જે 3 પ્રશ્નો પૂછાવાના છે એ 3 પ્રશ્નો પ્રામાણ્ય વિતરણમાંથી એક પ્રશ્ન હશે, સામાયિક શ્રેણીમાંથી એક પ્રશ્ન હશે અને ગુણોત્તર શ્રેણીમાંથી એક પ્રશ્ન હશે. દરેકમાંથી 4 માર્કનો એક પ્રશ્ન એટલે 4 તરી 12 માર્ક્સ. બોર્ડમાં અત્યાર સુધી દાખલા જ પૂછાયા છે, પણ અહીંયા થિયરી પણ 4 માર્ક્સની પૂછી શકે. એટલે જે વિદ્યાર્થીઓ કોઈ ચાન્સ લેવા નથી માગતા એ વિદ્યાર્થીઓએ થિયરી પણ અચૂક તૈયાર કરીને એમાં પણ પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો ખાસ તૈયાર કરવા, જેથી માર્ક્સ કપાવવાની કોઈ શક્યતા ન રહે. સેક્શન ડીની આપણે વાત કરીએ છીએ. તો સેક્શન ડીની અંદર અહીંયા આપણે જોયું તો પ્રામાણ્ય વિતરણ, સામાયિક શ્રેણી, ગુણોત્તર શ્રેણી અને અસતત સંભાવના વિતરણ, આ 4 ચેપ્ટર પૂછાતા નથી. એટલે કે પાર્ટ 1ના બધા ચેપ્ટર અને પાર્ટ 2માંથી 5મું ચેપ્ટર જનરલી સેક્શન ડીમાં પૂછાતું હોય છે. અને એમાં પણ છેલ્લો જે પ્રશ્ન હોય, પ્રશ્ન નંબર 40, એ અંતર્વેશન બહિર્વેશનનો હોય અને એમાંથી મોટા ભાગે થિયરી પૂછાતી હોય. અને એમાં પણ 2 પ્રશ્નો જનરલી વધારે પૂછાતા હોય છે. એક અંતર્વેશન બહિર્વેશનની ધારણાઓ અને 2 લાગ્રાંજની રીતના ગુણ અને દોષ. જો થિયરી ન પૂછાય તેમાં 2 પ્રકારના દાખલા નાના શક્યતા વધારે હોય છે. એક સુરેખ અંતર્વેશનનો દાખલો અને 2 દ્વિપદી વિસ્તરણનો 1 ખૂટતી આવૃત્તિનો દાખલો. એ દાખલો અહીંયા ધ્યાન રાખવો. ત્યારબાદ સેક્શન સીની વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 21 થી 32 જેમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ પડતી હોય છે. તો એમાં બધા જ પ્રકરણમાંથી દાખલા પૂછાશે, ફક્ત અંતર્વેશન બહિર્વેશનમાંથી એમાં કશું પૂછાતું નથી. તો વિદ્યાર્થીઓએ ટૂંકા દાખલા માટે અંતર્વેશન બહિર્વેશનને અડવાની હાલમાં કોઈ જરૂર નથી, પણ બાકી બધા પ્રકરણમાંથી કરવા. ઉપરાંત એમાંથી થિયરી પણ પૂછાય છે. તે થિયરીમાં ખાસ કરીને સૂચકાંકમાંથી થિયરી પૂછાય તો સૂચકાંકના લક્ષણો પૂછાઈ શકાય. નિદર્શન પદ્ધતિમાંથી થિયરી પૂછાય તો બોર્ડમાં અત્યાર સુધી 2 થિયરી વારંવાર પૂછાય છે. એક સારા નિદર્શના લક્ષણો, નંબર 2 નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ 2 પ્રશ્નમાં વિદ્યાર્થીએ સમજવાની જરૂર છે કે સારા નિદર્શના લક્ષણો કયા છે
અને નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા કયા છે? આ બે પ્રશ્નો વારંવાર બોર્ડમાં પૂછાયેલા છે. પ્રકરણ 3ની અંદરથી સહસંબંધાંકના ગુણધર્મો તૈયાર કરવા હિતાવહ છે. પ્રકરણ નંબર 4માંથી નિયત સંબંધના ગુણધર્મો અને નિયત સંબંધાંકના ગુણધર્મો તથા નિયત સંબંધાંકના ઉપયોગો. પ્રકરણ 5માંથી ઘટનાઓ વધારે પૂછાતી હોય છે. દાખલા તરીકે તફાવત ઘટના, પરસ્પર નિવારક ઘટના, તફાવત ઘટના, આ 3 ઘટનાઓ વધારે પૂછાતી હોય છે. ઉપરાંત એક વખત એવું પણ બન્યું છે કે ફક્ત 4 ઘટનાઓની આકૃતિ, તો આકૃતિઓ પણ વિદ્યાર્થીઓએ વિશેષ ધ્યાનમાં રાખવી. અહીંયા પાર્ટ 2ના પ્રથમ પ્રકરણમાંથી ખાસ કરીને 2 જ પ્રશ્નો જો વિદ્યાર્થી તૈયાર કરે તો એનો 2 માર્કનો એક પ્રશ્ન તૈયાર થઈ જતો હોય છે. એક છે બર્નોલી પ્રયત્નનો અર્થ અને તેના ગુણધર્મો, અને બીજો પ્રશ્ન છે દ્વિપદી વિતરણના ગુણધર્મો. આ 2 પ્રશ્ન વિદ્યાર્થી ધ્યાનથી તૈયાર કરે તો લગભગ એ પ્રશ્ન આવતો જ હોય છે. ત્યારબાદ પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણમાં વિદ્યાર્થીએ 2 વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. એક, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. 2, પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. બીજું, 2 પ્રકારના કોષ્ટક જોવાના દાખલા છે. એક સીધું કોષ્ટક જોવાના દાખલા, એક ઉલટી રીતે કોષ્ટક જોવાના દાખલા. આ 2 દાખલામાં વિદ્યાર્થી જો મૂંઝવાઈ ન જાય તો સરળતાથી એ ચેપ્ટર તૈયાર કરી શકતો હોય છે. વિદ્યાર્થીના મગજમાં હાવ હોય છે કે સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ અઘરા ચેપ્ટર છે, પણ ખરેખર કોઈ અઘરા ચેપ્ટર નથી. વ્યવસ્થિત સમજપૂર્વક જો એ તૈયાર કરશે તો એને ચેપ્ટરમાં કોઈ મુશ્કેલી સર્જાશે નહીં. ત્યારબાદ સામયિક શ્રેણીની વાત કરીએ તો આપણે આગળ સમજાવ્યું એમ કે આ ચેપ્ટર સૂત્ર પર આધારિત છે. એની મુખ્ય 2 રીતો છે. એક આલેખની રીત છે અને ન્યૂનતમ વર્ગોની રીત છે. એમાં ન્યૂનતમ વર્ગોની રીતના સૂત્રો જો તૈયાર કરી નાખવામાં આવે અને એમાં ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર આપણે વાત કરીએ એ પ્રમાણે જો વિદ્યાર્થી ક્લિયર હોય તો આ ચેપ્ટરમાં 8માંથી 8 માર્ક્સ મેળવી શકે છે. અને થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી સેક્શન સીમાં મોસમી વધઘટની શોર્ટનોટ અને આલેખ પદ્ધતિના ગુણદોષ અને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિના ગુણદોષ, આ 3 પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. વાત કરીએ ગુણોત્તર શ્રેણીની, એમાં 2 માર્ક્સની થિયરી ક્યારેય પૂછાઈ નથી. એમાં 2 માર્ક્સનો દાખલો જ પૂછાય છે અને એક MCQ અને એક SQ. જ્યારે 4 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એ દાખલામાં ખાસ કરીને અત્યાર સુધી જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ એમાં મોટા ભાગે 3 ક્રમિક સંખ્યાઓ ગુણોત્તર શ્રેણીમાં હોય એવો દાખલો વધારે પૂછાયો છે. તો વિદ્યાર્થી મિત્રોએ આ દાખલા ખાસ રિફર કરવા. અંતર્વેશન અને બહિર્વેશન, અહીંયા વિદ્યાર્થીને મગજમાં એક ગૂંચવણ એ ઊભી થાય કે ભાઈ લાગરાજની પદ્ધતિએ દાખલો ગણવો કે ન્યૂટનની રીતે કે પછી દ્વિપદી વિસ્તરણની. ચોખવટ કરી હોય તો કોઈ પ્રશ્ન હોતો નથી, પણ જો ચોખવટ ન કરી હોય તો વિદ્યાર્થીએ જાતે ડિસાઈડ કરવાનું રહે છે કે એણે કઈ પદ્ધતિએ દાખલો ગણવો. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જો અંતરો અસમાન હોય તો લાગરાજની રીતે દાખલો ગણવો, અને જો અંતરો સમાન હોય તો ન્યૂટનની રીતે દાખલો ગણવો. અંતરો સમાન હોય પણ વચ્ચેની કોઈ માહિતી નષ્ટ થયેલી હોય તો દ્વિપદી વિસ્તરણની રીતે દાખલો ગણવો. એટલે વિદ્યાર્થી મિત્રોએ આ ચેપ્ટરમાં આટલા વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. બીજું, દાખલા ગણતી વખતે વિદ્યાર્થી જ્યાં સૌથી વધારે ભૂલો કરતો એની વાત કરીએ તો સેક્શન Fમાં સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધ, આ 2 દાખલામાં જનરલી એકમો આપવામાં આવે છે પણ વિદ્યાર્થી છેલ્લે એકમ લખતો નથી. દાખલા તરીકે વિદ્યાર્થીની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી હોય અને છેલ્લે આપણે જે જવાબ લખીએ છીએ ધારણા યોગ્ય છે કે નહીં, અથવા વાયની એક્સ પર નિયત સંબંધ રેખા શોધીને છેલ્લે આપણે વાય કેપ શોધીને જે આન્સર લખીએ છીએ એમાં જો એકમ લખવામાં ન આવે તો એના માર્ક્સ કપાઈ શકે છે. એટલે વિદ્યાર્થીએ એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. ત્યારબાદ સહસંબંધ અને નિયત સંબંધ, એ બંનેમાં વિદ્યાર્થીની મુશ્કેલી એક હોય છે. દાખલા તરીકે સહસંબંધનું જો સૂત્ર લખવામાં આવે તો સહસંબંધનું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન
√n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર √n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. આ સહસંબંધનું સૂત્ર છે. પણ જો આ જ વસ્તુ નિયત સંબંધમાં લખવામાં આવે તો જો વાયની એક્સ પર નિયત સંબંધ રેખા હોય તો BYX ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. વિદ્યાર્થીને સૌથી વધારે મુશ્કેલી અહીંયા થતી હોય છે. તો વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું કે અહીંયા સૂત્રમાં વર્ગમૂળ આવે છે, અહીંયા સૂત્રમાં વર્ગમૂળ આવતું નથી. કારણ કે જો આ સૂત્ર ખોટું લખવામાં આવે તો ફક્ત 2 માર્ક્સ જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા મુદ્દા જો તમારે ધ્યાનમાં રાખવામાં આવશે તો 100% તમે સારું પરિણામ હાંસલ કરી શકશો. તો આજના એપિસોડમાં આપણે એટલું ભણ્યા કે કયા ચેપ્ટર્સ વધારે કરવાથી આપણને ફાયદો રહેશે અને સરળતાથી માર્ક્સ કવર કરી શકાશે. હવે આગામી એપિસોડમાં તમને વિષય નિષ્ણાત આ દરેક પ્રકરણ વિશે તમને વિગતવાર માહિતી પૂરી પાડશે. તો તેનો લાભ અચૂક લેશો. આભાર.